બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ધાનેરા ખાતે નવલા નોરતાની રાત્રિઓ માતાજીની ભક્તિ અને રાષ્ટ્રીય સન્માનના અવસરોની ભવ્ય ઉજવણી સાથે ધબકી રહી છે। ધાનેરાના ગાયત્રી મંદિર ખાતે ગઈકાલે સાંજે મા અંબેની આરતી સમયે એક અનેરો માહોલ સર્જાયો હતો। શ્રી ગાયત્રી યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતા દર્શાવતી ભવ્ય રંગોળી બનાવીને ભારતીય સેનાના જવાનોના પરાક્રમને સલામ કરવામાં આવી હતી। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલાનો ભારતીય સેનાએ દુશ્મનોના ઘરમાં ઘૂસીને લીધેલા બદલાની આ શૌર્ય ગાથાને રંગોળી દ્વારા રજૂ કરવામાં આવી હતી। આ અવસરે ભારત દેશ અને ભારતીય સેનાના જવાનોની જય જયકાર કરવામાં આવી હતી। આ રાષ્ટ્રીય સન્માનના કાર્યક્રમમાં ધાનેરાના મામલતદાર જનકબેન મહેતા અને પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. ચૌધરી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગાયત્રી મંદિર ખાતે વર્ષોથી સાર્વજનિક ગરબાનું આયોજન થાય છે, જેમાં ધાનેરાની ઉપવેશ સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓ અને શિક્ષક પરિવારે પણ પોતાનો સહયોગ આપ્યો હતો। નાના મોટા બાળકોએ પોતાની પોકેટ મનીમાંથી ધાર્મિક ઉજવણી માટે યોગદાન આપીને ધર્મ અને આર્થિક મદદના સંસ્કારોનો પરિચય કરાવ્યો હતો। ગઈકાલે બાળકોએ સહભાગી થઈને મા અંબેની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી। આજે ધાનેરાની સૂર્યોદય કોલેજ ખાતે યુવા ખેલૈયાઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। પરંપરાગત રીતે મા અંબેની આરતી કર્યા બાદ કોલેજના વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા હતા। ખાસ કરીને કોલેજની દીકરીઓ પરિપૂર્ણ વસ્ત્રોમાં સજ્જ થઈને ચાચર ચોકમાં ગરબા રમ્યા હતા, જે આજની પેઢીમાં સંસ્કૃતિના જતનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। મિત્રો અને પ્રોફેસરો સાથે ગરબા રમવાનો યુવાનોએ અદ્ભુત આનંદ માણ્યો હતો। બનાસકાંઠાના ધાનેરામાં નવરાત્રિ માત્ર ભક્તિનો જ નહીં, પણ રાષ્ટ્રીય ગૌરવ અને યુવા ઉત્સાહનો પણ તહેવાર બની રહે છે। Voy